જો તમને પણ ફટાફટ શ્વાસ લેવાની ટેવ હોય તો આ વાત સાંભળીને તમને ઝટકો લાગશે, કારણ કે દર 5 મિનિટે આપણું મગજ આપણા શરીર પાસે કંઈક એવું કરાવે છે જેની ખુદ આપણને પણ ખબર નથી પડતી. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી, પણ ન્યુરોસાયન્સની હકીકત છે. આજે વાત કરવાની છે શ્વાસ લેવાના વિજ્ઞાન વિશે, મીન્સ કે બ્રીધિંગ વિશે, જે સ્ટેનફોર્ડના ડોક્ટર હ્યુબરમેન અને બ્રીધિંગ સાયન્ટિસ્ટ ડોક્ટર જેક ફિલ્ડમેને સમજાવ્યું છે. હવે ચમત્કાર ક્યાં થાય છે સમજો. આપણા ફેફસામાં લાખોની સંખ્યામાં નાના નાના ફુગ્ગા હોય છે, જેને એલ્વેઓલી કહેવાય છે, અને એને ખુલ્લા કરીને પાથરીએ તો અડધા ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે છે. જ્યારે આપણે સતત નોર્મલ શ્વાસ લઈએ છીએ ત્યારે આ ફુગ્ગા ધીરે ધીરે સંકોચાઈ જાય છે અને કોલેપ્સ થઈ જાય છે. જો આવું નોનસ્ટોપ થતું રહે ને તો શરીરમાં ઓક્સિજન ઓછો થઈ જાય અને સ્ટ્રેસ વધી જાય છે. એટલે કુદરતે આપણા મગજમાં એક સિસ્ટમ ગોઠવી છે કે દર 5 મિનિટે આપણું મગજ એક ડબલ કમાન્ડ મોકલે છે, એક ઊંડો શ્વાસ અને તેની ઉપર બીજો એક નાનો શ્વાસ. આ પ્રોસેસ અજાણતા જ થઈ જાય છે, જેની આપણે ક્યારેય નોંધ જ નથી લીધી. આનાથી શું થાય, પેલા ચીમળાયેલા ફુગ્ગા હોય ને એ ફરીથી ખુલી જાય અને ઓક્સિજન બરાબર લોહીમાં જતો રહે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણને જ્યારે બીક લાગે છે ત્યારે આપણો શ્વાસ ફૂલે છે, પણ ડોક્ટર ફિલ્ડમેન એમ કહે છે કે આનાથી ઉલટું પણ કામ કરે છે. જો તમે તમારા શ્વાસની પેટર્ન બદલો તો તમે તમારા મગજને કંટ્રોલ કરી શકો છો. આના માટે એક પ્રયોગ ઉંદરો ઉપર કરેલો છે. એમાં ઉંદરોના શ્વાસ ધીમા કરીને એવું રિઝલ્ટ આવ્યું કે એના માટેની ભયજનક પરિસ્થિતિમાં પણ તેઓ ડરતા નથી, તેમનું મગજ શાંત જ રહેતું હતું. એટલે જ્યારે તમને એન્ઝાયટી થાય કે ગભરાટ થાય ત્યારે તમારું મગજ હાઇપર વેન્ટિલેટ કરે છે, પણ જો તમે જાણી જોઈને શ્વાસ ધીમા કરો કે શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી કરો તો મગજના ફિયર સેન્ટરને મેસેજ મળે છે કે બધું જ બરાબર છે, ટેક ઇટ ઇઝી. તો આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? 2 રસ્તા છે. પહેલું તો છે હંમેશા નાકથી શ્વાસ લો. નાકથી લીધેલો શ્વાસ મગજના એ ભાગને એક્ટિવેટ કરે છે જે મેમરી અને ઇમોશન સાથે જોડાયેલો છે. મોઢેથી શ્વાસ લેવો ઇમરજન્સી માટે છે, રેગ્યુલર લાઈફ માટે નથી. અને બીજું છે ડોક્ટર ફિલ્ડમેન જે પોતે કરે છે તે કે બોક્સ બ્રીથિંગ. શું કરવાનું છે કે જ્યારે પણ સ્ટ્રેસ લાગે તો આ ટ્રાય કરવાનો કે 5 સેકન્ડ સુધી શ્વાસ લેવાનો, 5 સેકન્ડ સુધી રોકી રાખવાનો, 5 સેકન્ડ સુધી બહાર કાઢવાનો અને ફરીથી 5 સેકન્ડ હોલ્ડ કરવાનો. આનાથી તમારું આખું નર્વસ સિસ્ટમ રીસેટ થઈ જશે. યાદ રાખજો કે શ્વાસ એ માત્ર ઓક્સિજન લેવાની ક્રિયા નથી, એ મન અને શરીર વચ્ચેનો સેતુ છે. તમે તમારો શ્વાસ બદલીને તમારું મગજ બદલી શકો છો. જે ડોક્ટર ફિલ્ડમેનની આ વાત બહુ જ ઊંડી છે. જો આ માહિતી તમને કામની લાગી હોય તો આ રીલ સેવ કરી લો અને જેને સ્ટ્રેસ રહેતો હોય એના શેર કરો. આવી જ સાયકોલોજી અને ફિલોસોફીની વાતો માટે ફોલો કરો.